એક સરકારશ્રીની યોજના ઘણીવાર એમ લાગે કે બંનેમાં ઇમ્બેલેન્સ થતું હોય છે કે સરકાર એક તરફ એમને વિકાસની વાત કરતી હોય છે કે એમના એરિયા ડેવલપમેન્ટ બી કરીએ અને એમની સંસ્કૃતિ બી જાળવી રાખીએ. એમાં બેલેન્સ કરવું ઘણીવાર ઘણું અઘરું પડતું હોય છે. કેમ કે એક અઠવાડિયા પહેલાંની વાત છે કે દાહોદ ડિસ્ટ્રિક્ટ છે ત્યાં સરકારે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાનું નક્કી કર્યું છે. સમજો કે એરપોર્ટ બને એટલે જમીન જાય પણ એના બદલામાં વિકાસ બી ઘણો થાય વિસ્તારના, રોજગારી તમામ વસ્તુ કનેક્ટિવિટી મળી રહે. પણ લોકલ ટ્રાઇબલ લોકો છે એનો ઘણો વિરોધ થઈ રહ્યો છે કે ભાઈ કોઈ પણ ભોગે જમીન નહીં લેવા દે. તો તમારા મતે આ કઈ સિચ્યુએશન છે? આ રીતે કઈ રીતે વિકાસ થશે? કાં તો આ યોગ્ય છે કે તમે હોય શું કરવા? સામાજિક ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવું જોઈએ કે એરપોર્ટ બનાવવાનું છે તો સમાજને આનાથી ફાયદો થશે, શું ફાયદો થશે, ફાયદો નહીં થાય તો શા કારણે ફાયદો નહીં થાય, અને આદિજાતિઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે તો કાંઈક તો એનું કારણ હશે સર, શા માટે વિરોધ કરે છે તો એને સમજવું જોઈએ શા કારણ છે. અને તેને જો એનો વિરોધ એટલો યોગ્ય ના લાગતો હોય કે વિકાસને આડે આવશે કે એને ખરેખર અડચણ નથી પહોંચતી તો એને સમજાવવાની કોશિશ કરવી જોઈએ. અને એને એમ પણ કહેવું જોઈએ આનાથી તમને જ લાભ થવાના છે. માની લો કે જો દાહોદમાં એરપોર્ટ થશે તો માઇનર ફૂડ પ્રોડક્ટ છે એને ઝડપથી આપણે નિકાસ કરી શકીશું. પ્લસ આસપાસના વિસ્તારમાં રોજગારીના ઘણા સર્જન થશે, તેમજ તે લોકોને જે એરપોર્ટ બનશે તો રોજગારી મળશે.